પહોંચી આવે દેવલિયા. આવું કંઈક દેવલિયાનો વ્યૂ આવે છે આજે. અને જો રક્ષાબંધન છે એટલે ટ્રાફિક તો રહેવાનું બધે. તો અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ બરોડા બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આ દેવલિયા રક્ષાબંધન ને બધી ગીચો ગીચ સ્ટોલ બનેલા, તે ભીડભાડ બધું વધારે છે આજે. પહોંચી આવ્યા ડભોઈમાં. તો ડભોઈ ક્રોસ કરીએ છીએ. તો જો આ ડભોઈ ક્રોસ કરીએ અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. અને જુઓ ડભોઈનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. અત્યારે પહોંચી આવ્યા બરોડા કપુરાઈ ચોકડી. અને આ ચોકડી ઉપર સિગ્નલ લાગેલા છે. મતલબ આ સિગ્નલ જો લાલ છે એટલે લીલા થાય પછી આપણે નીકળવાનું. એટલે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. એટલે ઉપર જે ગાડીઓ દેખાય એ હાઈવે પકડાયા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. હાલો તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય મેલડીમાં. આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. આજના વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ખેરકુઈ કરીને જે ગામ હતું ખેરકુવા, ત્યાં આપણું આઈસર ટાવરનું ખાલી કરીને નીકળી આવ્યા. અને અત્યારે આપણે જઈએ છીએ રાજપીપળા બાજુ. તો જોઈએ હવે 2-3 ટ્રાન્સપોર્ટમાં વાત કરી છે. તો ત્યાંથી માલ મળી આવશે તો આપણે ભરીને જવાનું છે. અને નહીં મળે તો પછી એમટી માર દઈશું. તો હવે માલ મળે છે તે ખાલી જઈએ છીએ, વાતનું ચાલુ છે. અને આપણે જર્ની પણ સ્ટાર્ટ કરી દીધી. તો જો આવા રસ્તામાં ચાલ્યા જઈએ છીએ. તો જઈએ સીધા હવે બહાર હાઈવે ઉપર. અને હાઈવે ઉપર જઈને બતાવું આગળનો વ્યૂ. ભરીએ છીએ કે ખાલી જઈએ છીએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો જુઓ, આપણે આઈસર ભરવાનું તો કોઈ પ્રોગ્રામ આવ્યો નહીં. 1-2 ટ્રાન્સપોર્ટમાં આપણે વાત કરી. ટ્રાન્સપોર્ટ વાળા જે આવે તો કહો, અત્યારે કંઈ છે નહીં. એટલે આપણે જોડે મીટિંગ કરવાનો ટાઈમ એવું કંઈ છે નહીં. એટલે આપણે પછી શૂટિંગ મૂકી દીધી. તો જો અત્યારે આપણે પહોંચી આવ્યા દેવલિયા. આવું કંઈક દેવલિયાનો વ્યૂ આવે છે આજે. અને જો રક્ષાબંધન છે એટલે ટ્રાફિક તો રહેવાનું બધે. તો અહીંયાથી આપણે લઈ લઈએ ખાલી સાઈડ બરોડા બાજુ. બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. જો આ દેવલિયા રક્ષાબંધન ને બધી ગીચો ગીચ સ્ટોલ બનેલા, તે ભીડભાડ બધું વધારે છે આજે. હવે અહીંયાથી વધીએ આગળ, જઈએ સીધા બરોડા બાજુ. મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા તિલકવાડા. આ છે તિલકવાડા. અહીંયાથી ખાલી સાઈડ રસ્તો તિલકવાડા જતો રહે. અને બરોડાની અહીંયાથી બતાવે છે 62 કિલોમીટર. બેરિકેડ મૂક્યા ને ત્યાંથી આપણે આગળથી રાઈટ લેવાની છે. અને મિત્રો આ બાજુ તમે ગમે ત્યારે આવતા હોય તો રાજપીપળા સાઈડ ચાલતા હોય અને બરોડાથી આ બાજુ લો ને એટલે તમારે ખાસ ધ્યાન રાખવું કે આ બેરિકેડ રહે ને એ બધા 1-2 કિલોમીટરે રોડ ઉપર રાખેલા છે. 1-2 કિલોમીટરે તમને આવા બેરિકેડ મારેલા જોવા મળશે દરેક ગામે, દરેક પાટિયા પડે ને ત્યાં આગળ. એટલે એમ કે ધ્યાન રાખીને ચાલવું. કેમ કે રાત્રે છે ને આપણી ગાડીઓની ડીમ લાઇટ હોય, કોઈની હોય, નજીક આવ્યા પછી દેખાય. તો બેરિકેડ લગભગ રાત્રે બહુ ખ્યાલ નથી આવતા. અને પાછા મૂક્યા છે એ રીતે, એટલે એમ કે સરપા આકાર ગાડી નીકળે આપણી. એટલે એમ કે ધ્યાન રાખવું. કેમ કે હું આવ્યો તેનો માર્ક કરું છું કે 2-2 કિલોમીટરે બેરિકેડ મૂકેલા આવે છે. એટલે વ્યવસ્થિત ધ્યાન રાખીને ચાલતો બધા. તો વધે હવે આગળ. તો મિત્રો જુઓ, આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા ડભોઈમાં. તો ડભોઈ ક્રોસ કરીએ છીએ. તો જો આ ડભોઈ ક્રોસ કરીએ અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈએ. તો બધા વિડીયોમાં બન્યા રહેજો. અને જુઓ ડભોઈનો વ્યૂ કંઈક આ રીતે આવે છે અત્યારે, જોઈ શકો છો. અને આગળ જે સર્કલ પડે 3 રસ્તા, ત્યાંથી રાઈટ લઈ લો તો પાછું બોડેલી જતું રહેવાય. અને આપણે તો બોડેલી નથી જવાનું, આપણે સીધું જ જવાનું છે. અને કોઈ મિત્રો આ બાજુ આવતા હોય તો રાજપીપળા બાજુ જવું હોય તો સીધા જ જજો. બાકી આ જે આમોદથી જે રસ્તો બતાવે છે એ આમોદવાળો રસ્તો બંધ કરેલો છે. આગળ બ્રિજ આમોદ થઈને રાજપીપળા જવા બાજુનો રસ્તો છે, આ આગળ બ્રિજ બંધ કરેલો છે. આ રસ્તો આમોદ થઈને રાજપીપળા બાજુ નીકળે છે. પણ આ બાજુ આમોદ બાજુ બ્રિજ બંધ કરેલો છે. એટલે એ બાજુ ન નીકળતા કોઈ, સીધું જ જવાનું દેવલિયા તિલકવાડા બાજુ. એ રસ્તો ચાલુ છે.
એટલે જે મને ખબર છે એ હું તમને શેર કરતો રહું છું. હવે વધીએ આગળ. તો મિત્રો જુઓ, અત્યારે આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા બરોડા કપુરાઈ ચોકડી. અને આ ચોકડી ઉપર સિગ્નલ લાગેલા છે, મતલબ આ સિગ્નલ જો લાલ છે એટલે લીલા થાય પછી આપણે નીકળવાનું. એટલે આગળથી લઈ લઈશું રાઈટ સાઈડ. એટલે આ ઉપર જે ગાડીઓ દેખાય એ હાઈવે પકડવાનો છે. ઉપર જે ગાડીઓ દેખાય એ સુરત અમદાવાદ વાળો હાઈવે છે, જે મુંબઈ અમદાવાદ વાળો. તો આપણે અહીંયાથી હવે આ સિગ્નલ ખુલે એટલે લઈ લઈએ રાઈટ સાઈડ, પછી કન્ટિન્યુ ચાલ્યા જશું. તો આગળ તમને દિવસે અત્યારે નેશનલ હાઈવેનું ટ્રીપ જર્ની બતાવું. અને હમણાં મિત્રો વરસાદના હિસાબે ખાડા પણ પડી ગયેલા છે હાઈવે ઉપર. તો જોઈએ હવે ટ્રાફિક થાય છે કે નહીં હાઈવેનું, એ પણ બતાવું. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ભાઈ જુઓ, આ NH 8 ઉપર ચાલ્યા જઈએ છીએ. નેશનલ હાઈવે નંબર 8 અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ 8 નંબર હાઈવે છે, મુંબઈ અમદાવાદ વાળો. હવે ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જ જવાનું છે. તો હવે જોઈએ આપણે એક્સપ્રેસ ચડાવીએ અથવા પછી વાસદ થઈને કાઢીશું. તો જોઈએ હવે કઈ બાજુ જઈએ છીએ. હાઈવે હાઈવેનો નજારો કંઈક અલગ જ છે. અને આગળ એક બે બ્રિજ છે, ત્યાં આગળ ખાડા પડી ગયા વરસાદના, એના હિસાબે ટ્રાફિક રહેશે. પણ આજે જોઈએ હવે ટ્રાફિક મળે છે કે નહીં, કંઈ આઈડિયા નહીં. પણ અહીંયા જઈએ પછી ખબર પડે કે ટ્રાફિક છે કે નહીં. તો ચાલે જઈએ આગળ થોડા હાઈવે ઉપર. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા બરોડા એક્સપ્રેસના ટોલ ઉપર. ફાસ્ટેગ લાગેલા છે તો એટલો ટાઈમ લાગે. ફાસ્ટેગ લગાવવાનો મતલબ શું? તો ભાઈ જો એક્સપ્રેસનો ટોલ ક્રોસ કરી લીધો. કન્ટિન્યુ ચાલે જ જશું. આપણે બહાર કાઢવાની છે આણંદથી. આણંદ સુધી તો કન્ટિન્યુ જવા દેવાની છે. તો હવે ચાલે જઈએ. તો ભાઈ જુઓ, હવે આપણે એક્સપ્રેસ બી આવી ગયા બહાર આણંદ બાજુ. અને હવે સીધા કન્ટિન્યુ ચાલે જઈએ. આગળ આવી જાય ખામરખા ચોકડી. ખામરખા ચોકડીથી લઈ લઈએ રાઈટ સાઈડ. અહીંયા એક બાજુ આજથી રસ્તો નવો બની ગયો, એક બાજુ બની છે. એટલે હવે આ બાજુ ડાયવર્જન આપ્યું, પહેલાં પેલી બાજુ હતું. રસ્તો સરસ બની ગયો. તો હવે લઈ લીધી હાઈવે બાજુ. અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ. તો ભાઈ જુઓ, અત્યારે આપણે પહોંચી આવ્યા ખેડાના ટોલ ઉપર. અને આ ખેડાનો ટોલ ક્રોસ કરી અને હવે કન્ટિન્યુ ચાલે જઈએ અસલાલી બાજુ. જોઈ શકો છો, ખેડા ક્રોસ કરીએ છીએ. તો હવે બધે જઈએ સીધા અસલાલી.